સ્વામીજી, તમારી સફળતાનું રહસ્ય શું છે? આ દેશના અમેરિકાના શિકાગોમાં જ્યારે મેં મારું પહેલું ભાષણ આપ્યું ત્યારે મેં ત્યાં હાજર લોકોને અમેરિકાના ભાઈઓ અને બહેનો કહીને સંબોધ્યા હતા. તમે જાણો છો કે તે સાંભળીને બધા જ લોકો સન્માનમાં પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા. તમને કદાચ નવાઈ લાગશે કે તેમણે આવું કેમ કર્યું. તમને થશે કે શું મારી પાસે કોઈ અદ્ભુત શક્તિ હતી? હું તમને જણાવવા માંગુ છું કે હા, મારી પાસે એક શક્તિ ચોક્કસ હતી અને તે આ છે. મેં મારા આખા જીવનમાં ક્યારેય એક પણ વાર મનમાં કામ વાસનાનો જાતીય વિચાર આવવા દીધો નથી. મેં મારા મનને અને મારા વિચારોને એવી તાલીમ આપી કે માણસ સામાન્ય રીતે જે શક્તિનો ઉપયોગ વિષય વાસનામાં કરે છે તેને મેં ઉચ્ચ માર્ગે, આધ્યાત્મિક માર્ગે વાળી દીધી. આનાથી એક એવી પ્રચંડ શક્તિ પેદા થઈ કે જેની સામે કોઈ પણ ટકી શક્યું નહીં.